ખરો ભક્ત. ખોબા જેવડું એ સુપેડી ગામ. ગામમાં કાનજી પટેલ રહે. તેમનો એક દીકરો, નામ એનું ડાહ્યો. નામ પ્રમાણે જ ગુણ. રોજ મંદિરે જાય અને કથા વાર્તા સાંભળે. એકવાર તે તેના મિત્રો સાથે યાત્રા કરવા ગયો. રસ્તામાં ગઢડા ગામ આવ્યું. નિંબતરુ નીચે વિરાજમાન શ્રીજી મહારાજની એ મૂર્તિ ડાહ્યાના હૃદયમાં ઊંડી ઉતરી ગઈ. તેનું મન શ્રીજી મહારાજમાં પોરવાઈ ગયું. ડાહ્યાને આજે ખાતરી થઈ ગઈ કે મને ભગવાન મળી ગયા છે. ડાહ્યો હવે સ્વામિનારાયણનો ભક્ત બની ગયો. આ બાજુ સુપેડી ગામમાં ખબર પહોંચી ગઈ કે ડાહ્યો સ્વામિનારાયણનો ભક્ત બની ગયો છે. ડાહ્યાના પિતા કાનજી પટેલના ગુસ્સાનો પાર ન રહ્યો. પટેલે તેમના મોટા દીકરાને ડાહ્યાને બોલાવવા ગઢડા મોકલ્યો. પરંતુ ડાહ્યાનું મન તો હવે શ્રીજી મહારાજમાં જ લાગી ગયું હતું. છેવટે શ્રીજી મહારાજે ડાહ્યાને ઘરે જવા જણાવ્યું. ઘરે પહોંચતા જ બધા તેને ઘેરી વળ્યા. પટેલ કહે, સ્વામિનારાયણનું નામ મૂક, નહીતર નરકમાં પડીશ. ડાહ્યો કહે, બાપુ, આ મસ્તક સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં મૂક્યું છે. મારા ખરા બાપ સ્વામિનારાયણ છે. આ સાંભળી પટેલને ક્રોધ ભભૂક્યો. તેણે ધોરમાર શરૂ કર્યો. પણ ડાહ્યો તો સ્વામિનારાયણ 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 રટવા જ લાગ્યો. પટેલ કહે, આના પગે દોરડું બાંધી કૂવામાં ઊંધો લટકાવો. પછી તો ડાહ્યાને ઊંધો લટકાવીને કૂવામાં સરકાવ્યો. ડાહ્યાનું મોં પાણીમાં ડૂબ્યું. તેનો પ્રાણ રૂંધાઈ ગયો. દોરડું ઝાલીને ઉભેલા લોકોએ એવું દોરડું ખેંચ્યું કે ડાહ્યો પાણીમાંથી બહાર આવ્યો અને જોયું તો ડાહ્યો સ્વામિનારાયણનું નામ રટી રહ્યો છે. પછી તો ગુસ્સે ભરાયેલા પટેલે ડાહ્યાને સાંજ સુધી કૂવાના પાણીમાં ડુબાડી રાખ્યો. પણ શ્રીજી મહારાજની ચમત્કારિક રક્ષાથી ડાહ્યાને પાણી અડી પણ ન શક્યું. પછી તો પટેલે ડાહ્યાને બહાર કાઢ્યો અને જંગલમાં કાંટાળા બાવળ જોડે કચકચાવીને બાંધ્યો. બાવળના તીક્ષ્ણ કાંટા ડાહ્યાના શરીરને ચૂભી રહ્યા, ડંખી રહ્યા. પણ ડાહ્યો ઓંકાર કર્યા વગર રટતો જ રહ્યો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આમ ને આમ મધરાત વીતી. વહેલી પરોઢે અચાનક શ્રીજી મહારાજ આવી પહોંચ્યા. ડાહ્યાને જોઈ શ્રીજી મહારાજની આંખોમાં આંસુ આવી ગયા. શ્રીજી મહારાજે દોરડા છોડીને ડાહ્યાને મુક્ત કર્યો. સાથે લાવેલું ભાથું છોડ્યું ને ડાહ્યાને જમાડ્યો. શ્રીજી મહારાજે ડાહ્યાને પૂછ્યું, ડાહ્યા, હવે અહીં રહેવું છે કે ગઢડે આવવું છે? તે કહે, પ્રભુ, મારે ગઢડા આવવું છે. શ્રીજી મહારાજ તેને ગઢડા લઈ આવ્યા ને સૌને કહ્યું, સત્સંગ શિર સાટે રાખ્યો તે આનું નામ. બધું જ સાનુકૂળ હોય ત્યારે તો ભગવાનની ભક્તિ થાય. પણ ડાહ્યાને જે દુઃખ પડ્યા એવો સમય આવે અને આશરો ન મૂકે એ જ ખરો ભક્ત. ખરો ભક્ત.